આ છે ભાઈ, ચોરી કરવા આવ્યા હતા. તે મારા હસબન્ડ બપોરે આવ્યા હતા ને જમવા માટે, તો એને પૂછ્યું કે તું કઈથી આવ્યો છે, ઇન્સ્યોરન્સ LIC ને બતાવ. એ કહે છે કે હું ઇન્સ્યોરન્સમાંથી આવ્યો હતો. તો એવું કહે છે તારા પાસે બેગ કઈ છે, કોન્ટેક્ટ નંબર એવું કઈ બતાવ, ID પૂરું બતાવ. તો એવું કહે છે કે મારા પાસે નથી, તમારો કોન્ટેક્ટ નંબર આપો તો હું લઈ લઉં. તો એ ના પાડી કે પેલો એમ કહે છે કે મારા પાસે હું ફોન નથી લાવ્યો. પછી મારા હસબન્ડે એવું કીધું ને કે તારો મોબાઈલ તો એના પેલો નટ બોલ આવે છે ને, પાનું ખોલે છે એને, એ દેખાયું. તે પકડવા ગયા ને તો એ ભાગી ગયો. ફર્સ્ટ ફ્લોરમાંથી એ ઉડી મારીને પાછળથી કૃષ્ણાનગર સાઈડ કોટ કૂદીને જતો રહ્યો. આ લોકો પકડવા દોડી, આપણને એ હાથમાં ના આવ્યો. કરી છે પોલીસ વાળા, કરી છે. પહેલા ઓક્ટોબર મહિનામાં પણ બી ટાવરમાંથી કરી હતી, પણ કઈ પોલીસે કીધું નહીં, કઈ રિસ્પોન્સ આલ્યો નહીં. પછી હમણાં 2 દિવસથી કમ્પ્લેન કરી છે, કઈ આવ્યું નથી. અમારે ત્યાં પકડાઈ જાવ તો આજે ફાયર ને ગયું છે, કાલે કદાચ ઘરે પણ આવીને કોઈ લેડીઝ એકલી હોય ને કોઈ આવીને એવું કરે તો પછી શું જવાબ? દિન દહાડે આવે છે તો એવું તો ગમે ત્યારે કોઈ પણ ઘરે એકલા હોય તો કોણ જવાબદારી લેશે? લાસ્ટ 2 વર્ષમાં બી આ એક બનાવ થયેલી, ત્યારે બી ફાયર સેફ્ટીના ઇક્વિપમેન્ટ અમારા ટોટલી 0 હતા. એનો રજૂઆતો કરી છે. પ્લસ હજુ બી જે ઇક્વિપમેન્ટ બંધ છે એના ચોરી થઈ રહી છે. એ કોના થ્રુ થઈ રહી છે અમને કંઈ આઈડિયા નથી. અને મેન જે છે વાલ, જે પાણી જે ડિસ્ટ્રીબ્યુટર થાય છે એ વાલ જ ચોરી થઈ રહ્યા છે અત્યારે હાલમાં. અને એ વાલની કોસ્ટિંગ એપ્રોક્સ 15,000 છે.